વંદે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બાબરભાઈ રાઠોડ, તાલુકા પંચાયત 13 ના ઉમેદવાર કાવલી સીટના ખૂબ જૂના કાર્યકર છે, સનિષ્ઠ કાર્યકર છે. ભારતીય જનતા પાર્ટીએ એમને ઉમેદવાર બનાવ્યા છે અને જિલ્લા પંચાયત 33 વેડા જિલ્લા પંચાયતના મહેશભાઈ રાઠોડને ઉમેદવાર બનાવ્યા છે. આ બંને મારા ઉમેદવારો છે, ખૂબ જૂના કાર્યકરો છે અને ભારતીય જનતા પાર્ટીને વરેલા કાર્યકરો છે. આ પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. હું તમને ખાતરી આપું છું, નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારે ખૂબ વિકાસના કામો કર્યા છે. હું શિક્ષણ સમિતિના ચેરમેન વતી તમને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારી તાલુકા પંચાયત ગયા વખતે 15 હતી, પરંતુ આ વખતે 15 ની 16 થશે, 17 થશે, એની ગેરંટી આપું છું. કે આમ કે વિકાસ ખૂબ મોટો કર્યો છે અને વિકાસની ગાથા લઈને જ્યારે આ પાર્ટી ચાલે છે ત્યારે મતદારોને પણ ખાતરી આપું છું કે ક્યાંય પાણી થવાની નથી. એનું કારણ છે કે વિકાસની નીતિથી જ આ ભાજપ આગળ ચાલી રહેલું છે અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો બનાવ્યા છે એ સુનંદા ઉમેદવારોને મૂકેલા છે. ત્યારે મને પોતાને ખાતરી છે કે અમારી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત પણ બનવાની છે અને જિલ્લા પંચાયત પણ સ્પષ્ટ બહુમતી બનવાની છે. ત્યારે આપ સૌનો સાથ અને સૌનો વિકાસની સાથે આપ સૌને હું મારી શુભેચ્છા પણ પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. કયા મુદ્દાઓને લઈને મતદારોની વચ્ચે જશે? પાર્ટી કયા મુદ્દાઓ લઈને મતદારો પાસે પાર્ટી વિકાસની ગાથા લઈને જાય છે અને વિકાસ થયો છે. રોડ, રસ્તા, પાણી, નર્મદાના છેવાડાના પાણી ને પણ વિકાસ કર્યો છે અને એના માધ્યમથી વિકાસની ગાથા લઈને જ અમારી પાર્ટી આગળ ચાલે છે. હજુ વિકાસ બાકી છે, અધૂરો છે. એને પણ આ રથને આગળ ચલાવવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરવાની છે. ને તમને ગેરંટી આપું છું કે તાલુકા જિલ્લા તો ખરી જ, પણ આવનાર વિધાનસભા બી ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. શિક્ષણના મુદ્દે તમને શિક્ષણ સમિતિના ચેરમેન વતી કહું છે, મેં અઢી વર્ષનો સમય મને મળ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 200 થી ઉપરની સ્કૂલોના બિલ્ડિંગો મંજૂર કર્યા છે. એમના જીવતો જાવતો દાખલો તમને આપું, મારી વેળા જિલ્લા પંચાયતના તમામ કલાર ગામોની અંદર નવું બિલ્ડિંગ આપી અને ભવ્ય બિલ્ડિંગોના કામનું નિર્માણ કર્યું છે અને અમુક કામો બાકી છે, તેના ખાતમુહૂર્તો પણ બાકી છે. એટલે શિક્ષણની અંદર જે ભરતી બાકી હતી, ઘણા વર્ષોથી બાકી હતી, તેના પણ બી શિક્ષણની અંદર ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીએ અમારી દર રજૂઆતને લઈને 560 શિક્ષકોની ઘટ હતી, એમને પૂરેપૂરા શિક્ષકો મૂકીને અમને પૂરતા કરીને હાલમાં જ 1 મહિના પહેલા મેં ભરતી કરી છે અને મીડિયાના માધ્યમથી એના પણ મેં ઇન્ટરવ્યુ આપેલા છે. એક ઘટ પૂરવાનો બી મેં પૂરેપૂરો પ્રયાસ કર્યો છે અને હજુ બી બાકી હશે કે આવનાર જે કઈ અમારા જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટાશે એ આગળની મારી ગાથાને પૂરી કરશે એવી તમને ખાતરી આપું છું. મતદારોને વિકાસની વાતની અંદર કહું, સેફટીની દ્રષ્ટિએ તમને કહું, ખૂબ શાંતિ સલામતીની આ ભારતીય જનતા પાર્ટી ચાલે છે અને સૌનો સાથ, સૌનો વિકાસને, સબકા સાથ સબકા વિકાસને લઈને ચાલતી આ પાર્ટી છે.